મહંત સદગુરુ સંત ગોપાળાનંદ સ્વામી આ પ્રવચનમાં સાંભળીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પાસેથી ગોપાળાનંદ સ્વામીના જીવનના અદ્ભુત પ્રસંગો। ગોપાળાનંદ સ્વામી એ પોતે અતિ ઉચ્ચ કોટીના સંત હતા। અહીંથી બહુ દૂર એ પ્રગટ થયા ન હતા। ટોરડા ગામ છે ઈડરની પાસે, ઈડરથી 25 માઇલ દૂર થાય, 40-41 કિલોમીટરની દૂરી ઉપર આ ટોરડા ગામ આવેલું છે। એ નાના હતા તે વખતે એમનું નામ હતું ખુશાલ ભટ્ટ। એમના પિતાનું નામ મોતીરામ હતું અને એમના માતાનું નામ કુશલા દેવી હતું। 4 વર્ષથી એમની ઉંમર થઈ તે વખતે એમના પિતા પાસે એમને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાર પછી નજીકમાં એક ગામ છે નભોઈ, એમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતા, એમના પાસેથી એમણે વેદાધિક શાસ્ત્રો છે એનો અભ્યાસ કર્યો। બહુ તેજસ્વી હતા, બહુ બુદ્ધિશાળી હતા, એટલે ટૂંક ગાળાની અંદર વેદાધિક શાસ્ત્રોનો એમણે અભ્યાસ પૂરો કર્યો અને પોતાના ગામની અંદર એક પાઠશાળાની સ્થાપના કરી। ત્યાં આગળ પણ વિદ્યાર્થીઓને પોતે સંસ્કૃતનો અભ્યાસ કરાવતા અને સાથે સાથે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, કીર્તન એની અંદર પણ પ્રેરિત કરતા હતા। ગોપાળાનંદ સ્વામી ત્યાર પછી એમને સત્સંગનો યોગ થાય છે કુશાલ ભટ્ટને, અને એ પણ એક ગામ છે નજીકની અંદર વાડા સિનોર કરીને, અને એ ગામની અંદર 2 સત્સંગી રહેતા હતા, મુરલીધર અને કાશીરામ। એમનો સંપર્ક થયો, એમનો યોગ થયો। એમના થકી એમણે સાંભળ્યું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આજે મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા છે સહજાનંદ સ્વામીના રૂપની અંદર, અને બહુ ચમત્કારિક એમનું જીવન છે। આજે હજારો લોકો એમના આશ્રિત થયેલા છે। એમને જે કાંઈ અનુભવ હતો અને જે કાંઈ મહિમા એમણે સાંભળેલો હતો એ બધી વાતો એમને કુશાલ ભટ્ટને કરી। એ પોતે અત્યંત રાજી થયા। પૂર્વના બહુ જ સંસ્કારી હતા, ભગવાનના ધામમાંથી જ પોતે આ લોકની અંદર એક કામ કરવા માટે આવેલા હતા, પણ આ લોકની દ્રષ્ટિએ એમને ભગવાનનો મહિમા આવી રીતે સાંભળ્યો અને 2 સત્સંગી ભાઈઓ હતા, એમણે ભગવાન સ્વામિનારાયણ છે એમનો પ્રાથમિક પરિચય છે એમને આપ્યો। ત્યાર પછી એમના અંતરમાં એકદમ ઉત્કટ ઈચ્છા જાગૃત થઈ કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે। હવે એ અરસાની અંદર નભોઈ ગામમાં સ્વામિનારાયણ ભગવાન એક પરમહંસ આવેલા હતા સર્વેશ્વરાનંદ કરીને। એમને ખ્યાલ આવ્યો, ત્યાં મળવા માટે એમને ગયા અને મળીને એમને વિનંતી કરી કે મને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રવેશ આપો। વિધિ એવી હોય છે કે જે કોઈ પ્રથમ વખત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રવેશ કરે તો આપણે સંપ્રદાયની પરિભાષામાં એવું કહીએ છીએ કે એને વર્તમાન ધારણ કરવાની વિધિ છે। એટલે વર્તમાન એમને ધરાવ્યા। વર્તમાન ધરાવ્યાનો અર્થ એવો થાય કે જમણા હાથની અંદર પાણીના 5-6 ટીપા મૂકે અને ભગવાનની જે શરણાગતિનો મંત્ર છે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ, એટલે હું ભગવાનને શરણે જાઉં છું, એ ભગવાન મને બધા ભય થકી રક્ષા કરે, એ પ્રકારનો મંત્ર હોય છે। અને જે ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થની વખતે એવા બધા નિયમ આપવામાં આવતા, દારૂ માટી ચોરી અવેરી આપણે જીવનમાંથી હોય તો ત્યાગ કરવા। તો એ ગોપાળાનંદ સ્વામી કુશાલ ભટ્ટ એમણે સર્વેશ્વરાનંદ સ્વામી પાસે આ વર્તમાન ધારણ કર્યા અને એમના મનમાં બહુ જ ઈચ્છા હતી ગમે તેમ કરીને આ સ્વામીની સાથે જ હું ભગવાનના દર્શન કરવા માટે હું જાઉં। થોડા દિવસો થયા અને એ ડભાણ જવાના હતા। ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ ઉપસ્થિત હતા, બિરાજમાન હતા, એટલે એમની સાથે જ એ પ્રથમ વખત ત્યાં આગળ ભગવાનના દર્શન એમને ડભાણની અંદર થાય છે। પ્રથમ દર્શન એ બધી જ પોતાની ઇન્દ્રિયો, પોતાનું અંતઃકરણ અને પોતાનો જીવ સમગ્રપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અંદર તદ્રુપ થઈ ગયો। એ જોડાઈ ગયા અને તે એમની પાસે રહ્યા અને વિનંતી કરી કે મને તમારી પાસે કાયમ માટે રાખો, મારે તમારી પાસે રહેવું છે। તો તે વખતે ભગવાન સ્વામિનારાયણે વાત કરી જ્યારે સમય આવશે તો તે વખતે હું તમને બોલાવી લઈશ। હવે પાછા જાય છે ભગવાનની આજ્ઞાથી ટોરડા ગામમાં। મન તો આસક્ત થઈ ગયું હતું ભગવાનની અંદર, ભગવાન સિવાય કોઈ વિચાર એમના મનની અંદર હતા જ નહીં। એટલે ભગવાને કીધેલું કે સમય આવશે તો તે વખતે હું તમને બોલાવી લઈશ। એક વખત એક બ્રાહ્મણ એ ગામમાં આવ્યા, વાતચીત થઈ, ખબર પડી કે ગુજરાત જવાના છે અને કદાચ ભગવાન સ્વામિનારાયણનો ગુજરાતની અંદર મને યોગ થાય, એટલે બ્રાહ્મણની સાથે પોતે નીકળી ગયા અને જ્યારે વિચરણ કરતા કરતા એ લોકો જેતલપુર આવ્યા તો ત્યાં આગળ બ્રાહ્મણે વાત કરી કે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ છે, પણ રસ્તાની અંદર એ બ્રાહ્મણને બહુ સેવા કરી। પાણી જોઈતું હોય તો કુશાલ ભટ્ટને પાણી આપે, ભોજનની વ્યવસ્થા કરી આપે, પગની અંદર કાંટા વાગે તો પગમાંથી કાંટા પણ કાઢી આપે, આ બધી ખૂબ સેવાઓ કરી
અને જેતલપુરનું પાદર આવ્યું ત્યારે તે વખતે એમણે વાત કરી કે હું સ્નાન વિધિ પતાવી અને દિશાએ જઉં છું ને પછી સ્નાન કરી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે હું આવીશ, તમે ત્યાં આગળ જાઓ. ગામમાં જાય છે, તપાસ કરી ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ જ છે. ભગવાન સ્વામિનારાયણને જોઈને અત્યંત રાજી થયા, પ્રસન્ન થયા. દબાણનો જે અનુભવ હતો એ પુનરાવર્તિત ત્યાં આગળ થયો. અને પછી એમણે વાત કરી કે રસ્તાની અંદર એક બ્રાહ્મણ મારી સાથે આવેલા, એ બ્રાહ્મણે મારી બહુ જ સેવા કરી અને એ બ્રાહ્મણ હજી સુધી આપના દર્શન કરવા માટે આવ્યા નથી. મને નવાઈ લાગે છે ક્યાં ગયા હશે. તો રસ્તાની અંદર જે બધી ઘટનાઓ બનેલી હતી એ બધી જ ઘટનાઓની વાત ભગવાન સ્વામિનારાયણે જ્યારે કરી ત્યારે ખુશાલ ભટ્ટને પ્રતીતિ થઈ કે આ બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પોતે જ આવેલા અને પોતે આવીને એમને ઘરમાંથી તેડી ગયા હતા અને એમણે જ ભોજન આપેલું, એમને જ પાણી આપેલું અને પગમાંથી કાંટા પણ ભગવાન સ્વામિનારાયણે પોતે કાઢેલા હતા. એવી બધી સેવાઓ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે પોતે કરેલી હતી. આ બધી વાતો સાંભળીને ખુશાલ ભટ્ટ તો પોતે એકદમ ગદગદ થઈ ગયા. એ થોડા વખત માટે એ ભગવાન સ્વામિનારાયણની સાથે એ ત્યાં આગળ પોતે રહ્યા. હવે ખુશાલ ભટ્ટ હતા, એમનું જીવન કેવું હતું? ચમત્કારિક જીવન હતું, નાનપણથી ચમત્કારિક જીવન હતું. એક પ્રસંગ એવો થયેલો કે શામળાજીનું મંદિર છે ત્યાં આગળ ટોરડાની પાસે, બહુ પ્રસિદ્ધ મંદિર છે. આપણે ઉદયપુરના રસ્તા ઉપર જઈએ તો રસ્તાની અંદર શામળાજીનું મંદિર આવે, એ જ મંદિરનો આ પ્રસંગ છે. અને એ મંદિરના જે ખરડાઓ છે, ખરડાની અંદર આ પ્રસંગ પાછો નોંધાયેલો છે. અને યોગીજી મહારાજ જ્યારે શામળાજી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા તો તે વખતે યોગીજી મહારાજ એમણે આ ખરડા છે જોયેલા અને ખરડાની અંદર આ પ્રસંગ જે બનેલો એની નોંધ પણ કરેલી હતી કે ખુશાલ ભટ્ટ સાથે શામળાજીની મૂર્તિ રોજ રમવા માટે જતી. હવે શયનાર્થી પતી જાય, પડદા પડી જાય અને પછી એ જે મૂર્તિ છે એ ટોરડાની અંદર રમવા માટે જાય અને સવારે મંગળા આરતી થાય, મંગળા આરતી પહેલા પાછી મૂર્તિ છે એ પોતાનું જે સ્થાન છે એ સ્થાનમાં આવીને પછી યથાવત ત્યાં આગળ પ્રતિષ્ઠિત થઈ જાય. એક વખત એવો પ્રસંગ થયો, પૂજારી એમને કંઈક કામ પડ્યું અને પૂજારીને વહેલા ઉઠવાનું થયું, બીજે ગામ જવું હતું અને જ્યાં બારડું ખોલ્યું મૂર્તિ ના મળે એટલે એકદમ ગભરાઈ ગયા, મૂર્તિ ગઈ ક્યાં આગળ. એટલે એમણે તો બૂમાબૂમ કરી મૂકી, બધા માણસો ભેગા થઈ ગયા અને માણસો ભેગા થઈ કે થોડોક સમય થયો અને ફરી વખત જ્યારે એ બારણા ખોલ્યા તો તે વખતે મૂર્તિ ત્યાં આગળ હતી. એટલે બધા માણસોને શંકા પડી કે આ પૂજારીએ કંઈક કપટ કર્યું હશે. તપાસ કરી, એક જરિયાન વસ્ત્ર એ ગુમ થઈ ગયેલું, ઝાંઝર એ પણ ગુમ થઈ ગયેલા, મોજડી એ પણ ગુમ થઈ ગયેલા. એટલે બધા પૂજારીને મારવા લાગ્યા અને પૂજારીને મારીને કહ્યું, બોલ કે તમે ચોરી કરી છે અને એના માટે તમે આ શોર બકોર મચાવેલો છે. અને પૂજારીએ બહુ કહ્યું કે ભાઈ મેં કશું કર્યું નથી. એટલે ત્યાર પછી મૂર્તિમાંથી અવાજ આવ્યો અને મૂર્તિમાંથી એવો અવાજ આવ્યો કે પૂજારીનો વાંક નથી અને હું તો ત્યાં આગળ ટોરડાની અંદર ખુશાલ ભટ્ટ એની સાથે હું રમવા જાઉં છું રોજ અને ત્યાં આગળ નવેડાની અંદર ઝાંઝર પડેલું છે, રસ્તામાં મોજડીને જરિયાન વસ્ત્ર પણ તમને મળશે, માટે પૂજારીને તમે મારો નહીં. પછી ત્યાં માણસો મોકલે છે અને સવારે જ્યારે કુશલા દેવી ઘરમાં સફાઈ કરતા હતા, નવેડાની અંદર ઝાંઝર જોયું ત્યારે એમને નવાઈ લાગી. એમને પૂછ્યું કે આ ઝાંઝર આવ્યું કેવી રીતે? ત્યારે ખુશાલ ભટ્ટે વાત કરી કે જે વ્યક્તિનું છે એના ધણી હમણાં આવશે અને ઝાંઝર લઈ જશે, માટે તમે સાચવીને રાખો. અને પછી ત્યાં શામળાજી મંદિરમાંથી એ માણસો આવ્યા, એમના ઝાંઝર આપે છે, રસ્તામાંથી મોજડી પણ પ્રાપ્ત થાય છે અને જરિયાન વસ્ત્ર છે એ પણ પ્રાપ્ત થાય છે. એટલે બાળપણથી હજી તો ભગવાન સ્વામિનારાયણનો એમને યોગ થયો નથી ત્યારથી એમના જીવનની અંદર આવા ઘણા બધા ચમત્કારો બનેલા. બીજો એક પ્રસંગ એવો બનેલો, નજીકની અંદર ઈડર ગામ, ત્યાંના રાજા હતા અને રાજાએ ટેક્સ કરેલો બ્રાહ્મણો ઉપર, વાર્ષિક 3 રૂપિયાનો ટેક્સ. હવે એ વખતે 3 રૂપિયા પણ લોકોને બહુ ભારે પડતા. યજમાન વૃત્તિ કરતા હોય, લોકો પૈ આપે, બહુ તો કંઈક પૈસો આપે. હવે એમાંથી જો 3 રૂપિયા વાર્ષિક એ રાજા ટેક્સના લઈ જાય તો પોતાની પાસે કાંઈ રહે નહીં. એટલે રાજાને ફરિયાદ કરવા માટે બધા બ્રાહ્મણો ભેગા થઈને ગયા, પણ રાજા છે એને કોઈનું સાંભળ્યું નહીં. બ્રાહ્મણોના મનમાં વિચાર થયો કે આ ચમત્કારિક બાળક છે, એ બાળકને આપણે સાથે લઈ જઈએ અને પછી ત્યાં આગળ રાજાને ફરી વખત વિનંતી કરીએ. તો ખુશાલ ભટ્ટને ત્યાં આગળ લઈને ગયા અને ફરી વખત વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ તમે આ શું કરો, ટેક્સ લગાવો છો, તમે ટેક્સ છે
એ તમે રદ કરી દો. બાળક છે આવી રીતે વિનંતી કરતા હતા, રાજાને હસવું આવ્યું, અમલદારો હતા એમને પણ હસવું આવ્યું. એને એમ થયું કે આ બાળક છે, હવે એને લઈને આ લોકો આવ્યા છે. એમનું પણ માન્યું નહીં. ખુશાલ ભટ્ટ કે કઈ ચિંતા કરતા નહીં, ગામ બહાર વાવ છે, આજે પણ તમે ઈડરની અંદર જાઓ ને, પ્રસાદીની વાવ છે, ત્યાં પોતે બેઠા અને બેસીને કીધું આપણે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા કરતા, ચિંતન કરતા કરતા ભજન કરીએ, એટલે કાંઈ ચિંતા કરવા જેવી નથી, લોકો સામેથી આવશે. અને ત્યાં બેસી ગયા, પોતાનું મન છે એ ભગવાનની અંદર એકાગ્ર કરી દીધું અને 3 દિવસ સુધી ત્યાં આગળ પોતે બેઠા રહ્યા. આ કેવા હતા? યોગી હતા. એ ટોળાની પાસે જે ડુંગરો છે, ડુંગરોની ગુફાની અંદર પોતે યોગાભ્યાસ નિયમિતપણે કરતા હતા. એમના માટે તો મુશ્કેલ હતું નહીં, પણ બીજા બધા લોકોના વારા પડ્યા હશે, કારણ 3 દિવસ સુધી કોણ બેસી રહે? બ્રાહ્મણો મૂંઝાતા હશે. પણ જેવી એમને આ સાધના શરૂ કરી, ત્યાં આગળ રાજાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા, અમલદારો હતા એના પર ઝાડા પેશાબ બંધ થઈ ગયા. એટલા બધા આકડાઈ મૂંઝાય, ખબર પડે નહીં આ ઝાડોય થતો નથી, પેશાબ થતો નથી. હવે જેને આ પેશાબની તકલીફ હોય ને ખબર પડે આ બહુ મુશ્કેલી ભર્યું કામ છે. મૂત્રાશય છે એની અંદર યુરિન ભેગું થયું હોય અને નીકળતું ના હોય, એટલી બધી મૂંઝવણ થાય. અને મળ છે આંતરડાની અંદર ભરાયો હોય, એનો પણ ખુલાસો થતો ના હોય, એ પણ બહુ તકલીફ થાય. અને 3 દિવસ થયા પછી કોઈકે વાત કરી કે તમે પેલો ખુશાલ ભટ્ટ આવ્યા હતા, એ ચમત્કારિક બાળક છે, તમે એનું અપમાન કરેલું છે, તમે એમનો દ્રોહ કરેલો છે, માટે તમે એમની પાસે જાઓ, એમની પાસે જઈને માફી માંગો, તો પછી આમાં તમને સારું થશે. રાજા અને અમલદારો ત્યાં આગળ આવ્યા, એ ધ્યાનની અંદર બેઠા હતા, જાગ્રત થયા, ખબર પડી રાજા આવ્યા છે. એમણે વાત કરી, મહેરબાની કરીને અમારો અપરાધ જે થયો છે આપ માફ કરો અને આમાંથી અમને મુક્ત કરો. આ તકલીફ છે, ઝાડા પેશાબ થતા નથી અને બધા મૂંઝવણમાં છે 3 દિવસથી, માટે આમાંથી નિકાલ થાય એવી તમે કૃપા કરો. ખુશાલ ભટ્ટે વાત કરી, પેલા ટેક્સ માફ કરો. બોલો કે ભાઈ ટેક્સ માફ. બસ તે વખતે વાર્તાલાપ ઘણો બધો થયો હશે, મનમાં થયું હશે 100 વખત માફ, પણ આ ખુલાસો તો કરો. અને પછી ખુશાલ ભટ્ટે કીધું એમ નહીં, તાંબાપત્ર ઉપર લખી દો કે યાવત ચંદ્ર દિવા કરો, બ્રાહ્મણો ઉપર ટેક્સ લેવામાં નહીં આવે. અને તે વખતે તાંબાપત્ર ઉપર લખી દીધું, સિક્કા પણ મરાઈ ગયા. અને પછી કહ્યું જાઓ, હવે વાંધો નહીં આવે, સારું થશે. અને રાજા હતા, અમલદારો હતા, બધાને ખુલાસો આવ્યો અને બધાને શાંતિ થઈ. તે વખતે પણ ખબર પડી કે આ બાળક સામાન્ય બાળક નથી, આ બાળક એક ચમત્કારિક બાળક છે. ત્રીજો એક પ્રસંગ એવો બનેલો, ટોડા ગામની અંદર એક બ્રહ્મચારી આવેલા, મંત્ર વિદ્યામાં બહુ નિપુણ હતા અને મંત્ર વિદ્યાના આધારે એક ચમત્કાર ગામમાં બતાવતા. કોઈ પણ ભાઈ હોય એ ઘરની અંદર પોતે જાય અને ત્યાં આગળ શાલિગ્રામ મૂકે, શાલિગ્રામ મૂકીને વાત કરે, કાલે તમારા ઘરે હું ભોજન લેવા માટે આવીશ. અને રાત્રે પોતે મંત્ર વિદ્યા એની તાકાતથી શાલિગ્રામ પોતા પાસે ખેંચી લે. એટલે પહેલા નવાઈ લાગે, શાલિગ્રામ ગુમ ક્યાં થઈ ગયા? અને પછી ખબર પડે વ્યક્તિ પાસે આવી ગયા છે. હવે દરેક ઘરની અંદર આવા ચમત્કાર પોતે બતાવવા લાગ્યા, પણ અભિમાન એને આવ્યું. એટલે બિચારા જે સામાન્ય વ્યક્તિ હતા, ભગવાનના ભક્તો હતા, એનું અપમાન કર્યું, એના તિરસ્કાર કરતા હતા. એટલે ખુશાલ ભટ્ટના મનની અંદર એમ થયું કે આપણે એને આપણા ઘરે બોલાવીએ. એટલે પોતાના ઘરમાં એને બોલાવ્યા, બોલાવીને વાત કરી કે અમારે ત્યાં આગળ તમે આવો, તમને ભોજનનું આમંત્રણ છે, તમે આ ભોજન કરજો. શાલિગ્રામ મૂકીને ગયા અને પોતાની મંત્ર વિદ્યાથી એ પ્રયત્ન કરતા હતા શાલિગ્રામ ખેંચવા માટે, એને ગુમ કરવા માટે. પણ આમની પાસે તાકાત, આમની પાસે શક્તિ અને ભગવાનની ભક્તિનું બળ, તો ગમે તેટલી મંત્ર વિદ્યા અજમાઈશ કરી પણ સફળતા મળી નહીં. તો પેલા માણસના મનમાં એમ થયું કે આપણી નાલાશી થશે, એટલે ત્યાં આગળથી પોતે ભાગી ગયા. એટલે પોતે નીકળી ગયા અને ફરી વખત ગામની અંદર પોતે દેખાયા નહીં. એટલે આ પ્રકારના ચમત્કારો તો ભગવાન સ્વામિનારાયણને મળ્યા, એ પહેલા ચમત્કાર હતા. જો ખુશાલ ભટ્ટ પોતે આવા ચમત્કારિક હતા અને પછી ભગવાન સ્વામિનારાયણ એમને દીક્ષા આપે છે. સંવત 1864ની સાલ, કાર્તિકનો મહિનો હતો, સુદ પક્ષ હતો, અષ્ટમીનો દિવસ હતો. ગઢડાની અંદર ખુશાલ ભટ્ટને દીક્ષા આપે છે અને દીક્ષા આપીને નામ પાડે છે ગોપાળાનંદ. અને પછી ભગવાને આજ્ઞા કરી તમે વડોદરા રહેજો. મોટા ભાગે વડોદરા પોતે ત્યાં આગળ રહેતા. આખા વડોદરા વિસ્તારની અંદર નાના મોટા વ્યક્તિઓને પોતાની શક્તિથી, સામર્થ્યથી, પોતાની ભક્તિથી એમને સત્સંગ કરાવ્યો. અને ભગવાન સ્વામિનારાયણ છે, ભગવાન સ્વામિનારાયણમાં એમને જોડેલા હતા. બહુ વિદ્વાન હતા. યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને યોગીજી મહારાજ કિશોરભાઈ દવેના ઘરે ઉતરેલા.
3-4 દિવસ માટે. અને એક બહુ જ મોટા શાસ્ત્રી હતા, કાશીથી આવેલા હતા. અને એ વ્યક્તિ વિદ્વાન, એ વ્યક્તિએ ઇંગ્લિશની અંદર 3-4 પુસ્તકો લખેલા ભગવાનના અસ્તિત્વ વિશે. ત્યાં બધા હરિભક્તો બેઠા હતા, થોડા ઘણા સંતો બેઠા હતા. વાત કરી તમે કઈ પ્રવચન કરો. એટલે એને ઉભા થઈને વાત કરી, ભગવાન કાં હૈ, ભગવાન કિસને દેખા. એટલે તે લખ્યું શું? તો પછી આ બધું લખાણ કર્યું. લખાણ પટ્ટી કોના માટે? બીજા માટે લખે છે, કોકના માટે. અસર થતી નથી. તબેતો છે ને, તબેતો શીરો બનાવે, તબેતાને ચોંટે જ નહીં, કશી અસર થાય જ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. કેટલો શીરો બનાવી દે, 1000 મણ શીરો બનાવે પણ એને કઈ ચોંટે નહીં. એમ આવું છે. એટલે ગોપાળાનંદ સ્વામીને બહુ નવાઈ લાગી. એટલે ગોપાળાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો. અને ગોપાળાનંદ સ્વામી કહ્યું કે આ બધા છે શાસ્ત્રી છે, પંડિત છે, એ લોકો આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે જેમાં ભગવાનને સંતનો મહિમા લખ્યો છે, છતાં પણ આ ભગવાનને સંતનો મહિમા કેમ સમજાતો નથી? તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે, વાંચન કરે છે, આ બધું કરે છે, પણ એને ભગવાનનો આશરો નથી. એ ભગવાનનો આશરો નથી, એટલા માટે કામ ક્રોધાદિક દોષે એના જીવને હરવી નાખ્યો છે, એનો પરાભવ કરી નાખ્યો છે, એનાથી એ ટળ્યા નથી. એટલા માટે એમને એવું થાય છે કે જેમ અમારા દોષો ટળ્યા નથી ને ટળતા નથી, એવી રીતે આ ભગવાન કહેવાય છે અને આ મોટા સંત કહેવાય છે, પણ એમના આ દોષ ટળતા નહીં હોય. એ દોષ એમાં પલટાય છે, એને કરીને એને ભગવાનને સંતનો મહિમા સમજાતો નથી. આવી રીતે ગોપાળાનંદ સ્વામી ઘણા બધા પ્રશ્નો વચનામૃતની અંદર પૂછેલા છે. એમાંથી થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નોની મેં તમને વાત કરી. એ બહુ મોટા વિદ્વાન હતા. કોઈ માણસ વિદ્વાન હોય પણ પાછો તપસ્વી ના હોય, ત્યાગી ના હોય. ગોપાળાનંદ સ્વામી તપસ્વી હતા ને ત્યાગી પણ હતા. તપની કેવી રુચિ હતી. એક વખત સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા અને સ્વામિનારાયણ ભગવાનની પાસે બ્રહ્માનંદ સ્વામી હતા, માવો ભગત હતા, ગોપાળાનંદ સ્વામી હતા. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો સ્વામિનારાયણ ભગવાને કે માની લો તમને બીજો જન્મ ભગવાન આપે તો તમે કઈ ઈચ્છા રાખો, કોના ઘરે જન્મ લેવો? એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ હું તો રાજાને ત્યાં જન્મ લઉં, રાજા થઉં. કેમ? ભગવાનનું ભજન બધાને પરાણે કરાવડાવું. ના કરે ને દંડું. એટલે ભગવાનનું ભજન કરે. મહારાજ હસ્યા. એટલે પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કોના ઘરે જન્મ લો? ગોપાળાનંદ સ્વામી કે મહારાજ કોઈ ગરીબ, અત્યંત ગરીબ બ્રાહ્મણ હોય એને ત્યાં હું જન્મ લઉં. એ માંડ ભીખ માગીને પૂરું કરતો હોય એવી વ્યક્તિની પાસે હું જન્મ લઉં. કે એમ કેમ? ગોપાળાનંદ સ્વામી કે સંસાર ત્યાગ કરતા વાર ન લાગે. કોઈ નડે જ નહીં, કોઈ નડે જ નહીં. કારણ કે જો કે ભાઈ મારું પૂરું થતું નથી, મારા દીકરાનું મારે ક્યાં પૂરું કરવું? એના કરતા જતો તો ભલે જાય અને ભલે થઈ જાય અને ભગવાનનું ભજન કરે. તો એના પરથી ખબર પડે એમની ત્યાગની વૃત્તિ આવી હતી. પણ ફક્ત ત્યાગની વૃત્તિ હતી એવું નહીં, પાછી એમના જીવનની અંદર પણ હતું. એક વખત એ હરિભક્ત આવ્યા અને હરિભક્તે ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે આ હું તમને ધોતિયું આપું છું, તમે અંગીકાર કરો. હવે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા બહુ સ્પષ્ટ હતી કે તમારે આ વસ્ત્ર પહેરવા, પણ કેવા વસ્ત્ર? જરિયાની વસ્ત્ર ના પહેરવા. હવે આ જે ધોતિયું આપેલું એની કોર છે ને જરિયાની હતી. ગોપાળાનંદ સ્વામી ના પાડી કે ભાઈ મારે પહેરાય નહીં. પેલા આગ્રહ બહુ હતો. અને ગોપાળાનંદ સ્વામી કે ક્યાં સુધી પહેરવું? કે સ્વામી જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી પહેરવાનું તમારે. સ્વામી કેમ? આ તો યોગી હતા. તે એવી રીતે ધોતિયું પહેરું તડાતડ, અને ધોતિયું પહેરીને બેઠા ને ત્યાં જ ફાટી ગયું. ગોપાળાનંદ સ્વામી બદલાવીને કે લે આ ધોતિયું પાછું. બસ તે કીધું હતું ને ક્યાં સુધી પહેરવું, જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી. આ ફાટી ગયું. હવે ફરી વખત સંકલ્પ ના કરતો, તારો સંકલ્પ પૂરો કર્યો અને મેં તને રાજી કર્યો, લઈ જા એમ કરીને આપી દીધું, એ પધરાવી દીધું. તો જો ગોપાળાનંદ સ્વામીના જીવનની અંદર આ વાત હતી. ધોતિયાનો પ્રસંગ તો એક દિવસનો થયો, માણસ રોજ ખાય છે. ગોપાળાનંદ સ્વામીનું શરીર કૃશ હતું. ગોપાળાનંદ સ્વામી પાતળા હતા, પણ તોય ગોપાળાનંદ સ્વામી ઘી નહોતા ખાતા. અને તે વખતે સ્વામિનારાયણ ભગવાને આ બધી વાતો પ્રવર્તાવેલી હતી. અને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછીની આ વાત છે એમને ચાલુ રાખી હશે. એટલે પછી હરિભક્તો જયારે આપે ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતાના ભાગનું જે ઘી હોય અગ્નિ દેવતાને હોમી દે અને પોતે અંગીકાર કરે નહીં. ગુણાતીતાનંદ સ્વામીને આ વાતની ખબર પડી તો ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી માટે જાતે રસોઈ બનાવી અને રસોઈ બનાવીને રોટલી બનાવી, એમાં ઘી લગાડ્યું અને ઘી લગાડીને ગોપાળાનંદ સ્વામીને આપી. જો બીજા કોઈ આપી હોય તો ગોપાળાનંદ સ્વામી સ્વીકાર કરત નહીં. એમને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા હતો કે ગુણાતીતાનંદ સ્વામી સામાન્ય સંત નથી.
આ ઓર્ડિનરી સંત નથી, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સંત છે. આ એમણે આપેલું છે તો એનો તો કઈ અનાદર થાય નહીં. એટલે સ્વીકાર એમણે કર્યું. સ્વામી બહુ પ્રેમથી આપી કે તમારી તબિયત સારી નથી, આ રીતે તો તમે અંગીકાર કરો તો સારું. એમણે એ ખાધી ખરી, પછી હાથ જોડ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી હવે ત્યાગ વૈરાગની વાતો તમે કરજો, મારાથી ત્યાગ વૈરાગની વાતો નહીં થાય. પછી એવા પોતે પ્રામાણિક હતા એટલે એમના જીવનની અંદર આ વાત પણ વણાયેલી હતી. સાથે સાથે તમે જો તો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં ત્યાગ વૈરાગ હોય, ઘણી વખત ત્યાગ વૈરાગનું અભિમાન આવે, પણ એમના જીવનમાં અભિમાન પણ નહોતું. એ ક્યારે ખબર પડે? અપમાન થાય ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિના જીવનમાં અભિમાન નથી. તો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં એવા પ્રસંગો બની ગયા કે જ્યારે ગોપાળાનંદ સ્વામી એમની સિદ્ધિઓ કોઈકે જોઈ હોય, ગોપાળાનંદ સ્વામી પાસે ઘણા બધા હરિભક્તો આવીને બેસતા હોય, કથા વાર્તા સાંભળતા હોય, એમની વિદ્વત્તાના પારખા થયેલા હોય, અને સ્વાભાવિકપણે કોઈ વ્યક્તિની ઈર્ષા ઉત્પન્ન થાય, અને એ ઈર્ષાને કારણે, દ્વેષને કારણે ગોપાળાનંદ સ્વામીની જે જોડી હતી, તો જોડીની અંદર તો શું હોય? સંતોની જોડીમાં પૂજા હોય, એનું ધોતિયું હોય, ગાતરિયું હોય, સ્વામિનારાયણ ભગવાનની ચરણારવિંદની જોડ જે મંડળધારી હોય એની પાસે હોય, અને પુસ્તક હોય. ગોપાળાનંદ સ્વામી વિદ્વાન હતા એટલા માટે એ જોડીની અંદર દેવતાઓ નાખ્યા, જેને કરીને બધું બળીને ભસ્મ થઈ જાય. આ આશયથી નાખ્યું. ગુણાતીતાનંદ સ્વામી તે વખતે હાજર હતા અને ગુણાતીતાનંદ સ્વામીને આ ખબર પડી એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી તાત્કાલિક પોતે જાતે દેવતા કાઢ્યા અને મહારાજની સ્વામિનારાયણ ભગવાનની ચરણારવિંદની જોડ છે બચાવી. ગોપાળાનંદ સ્વામીના મનમાં કોઈ દ્વેષ થયો નહીં. કોણે કર્યું હશે, શું કર્યું હશે, શા માટે કર્યું હશે, હું તો એનું કઈ બગાડતો નથી. આ બધા કોઈ વિચારો ગોપાળાનંદ સ્વામીના મનની અંદર આવ્યા નહીં, કારણ કે એમને જ્ઞાન પચાવેલું હતું. બીજો એક મોટો પ્રસંગ એવો બની ગયો, વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનના ભત્રીજા રઘુવીરજી મહારાજ હતા. એ રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય હતા. એમના મોટા ભાઈ ગોપાળજી કરીને હતા. હવે પ્રસંગ એવો થયો, કેટલાકની ચડવણીથી આ ગોપાળજી રઘુવીરજી મહારાજના કયામાં રહેતા નહોતા. રઘુવીરજી મહારાજ કે આમ કરવાનું, ગોપાળજી ના કરે, એ કઈ જુદું જ કરે. મનમાં બિચારાને બહુ ઉદ્વેગ થઈ ગયો, કોને કેવું? ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ પ્રશ્ન છે. ગોપાળાનંદ છે કે સારું. એમના શિષ્ય હતા કેશવ જીવનદાસ કરીને. એ કેશવ જીવનદાસને ગોપાળાનંદ સ્વામીએ સમાધિમાં મોકલ્યા, અને એ જેવા સમાધિની અંદર ગયા, શ્રીજી મહારાજ તો સાક્ષાત પ્રવેશ થયો. એટલે હરિભક્તો બેઠા હોય તો હરિભક્તોના મનની વાતો જાહેરની અંદર કેશવ જીવનદાસ બોલવા લાગ્યા. સંતોના મનની અંદર જે વિચારો આવતા એ વિચારોની વાતો પણ કરવા લાગ્યા. એટલે કેટલાક ત્યાં સહન થયું નહીં. કેટલાકના મનમાં એમ આપણે જાહેરમાં ખોટા પાડે છે, આપણે જાહેરની અંદર હલકા પાડે છે. આ બરાબર નહીં. એના મૂળની અંદર છે ગોપાળાનંદ. માટે ગોપાળાનંદ સ્વામીને આપણે ઠપકો આપો. પણ ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપે કોણ? સ્વામિનારાયણ ભગવાન જયારે ધામમાં ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન બંને દેશના મોટેરા ગોપાળાનંદ સ્વામીને કરીને ગયા હતા. તે ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપે કોણ? તો ત્યાં તો કોઈ આપી શકે એમ હતું નહીં. એટલે અમદાવાદ દેશમાંથી આચાર્ય મહારાજને ત્યાં આગળ વડતાલ બોલાવવા, અને ત્યાંના સાધુઓને પણ વડતાલ બોલાવવા, અને ઉત્સવની સભાની અંદર જાહેરમાં ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપો. એટલું જ નહીં, ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવા, ભગવા લુગડા કાઢી નાખે, એની જગ્યાએ ધોળા પહેરાવા. બહુ મોટું અપમાન કહેવાય. આજે ભૂલ કાંઈ નહીં. રઘુવીરજી મહારાજને રાજી રાખવા માટે, એમની ઉપાધિ ટાળવા માટે ગોપાળાનંદ સ્વામીએ ચમત્કાર બતાવ્યો. એના ફળ રૂપે આવું આખું તંત્ર ગોઠવાયું. હવે એ ગોઠવાય ત્યારે એક બે માણસથી તો થાય નહીં. તો વડતાલની અંદર ભગવદાનંદ સ્વામી હતા, એને ઝંડો ઉપાડેલો. એમની સાથે નિત્યાનંદ સ્વામીને પણ ભેળવેલા, એમની સાથે પવિત્રાનંદ સ્વામીને પણ ભેળવેલા. આ બધાને ભેળવીને ગમે તેમ કરીને લોકોની હાજરીમાં, ભલે આ લોકો કઈ બોલે નહીં, પણ પેલા લોકો આવીને આનું અપમાન કરે, આવો એક ઠાઠ રચેલો હતો. આ વાત વાયુથી ઉપડી અને ઠેઠ જુનાગઢ સુધી પહોંચી, અને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના કાન ઉપર આ જયારે વાત આવી, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એ વર્ષે વડતાલ જવાનો વારો નહોતો, પણ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે ત્યાં આગળ વડતાલ ગયા
અને વડતાલજીને ઠાકોરજીના દર્શન કર્યા. દર્શન કરીને રઘુવીરજી મહારાજને મળ્યા. રઘુવીરજી મહારાજને વાત કરી કે આ મેં સાંભળ્યું છે એનું કેમ છે? કે સ્વામી આમાં હું કાંઈ કરી શકું એમ નથી. આ ભેખે ઉપાધિ ઉપાડેલી છે અને મારું કોઈ માને એમ નથી. ગુણાતાનંદ સ્વામીને થયું સારું. અને રઘુવીરજી મહારાજે વાત કરી તમે નિત્યાનંદ સ્વામીને મળો. નિત્યાનંદ સ્વામી પાસે ગયા. નિત્યાનંદ સ્વામી ખુશ થઈ ગયા. નિત્યાનંદ સ્વામી કે અકાલે જલદોદય કથા, એટલે વાદળ છે એ તો જયારે અષાઢ મહિનો આવે ત્યારે આકાશમાં વાદળ થાય. કહેવાનો ભાવાર્થ એવો હતો કે તમારે આ વર્ષે આવવાનો વારો નહોતો અને ઓચિંત્યા વરસાદની વાદળી ક્યાંથી આવી? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આજે ગોપાળાનંદ સ્વામીનું અપમાન કરવાનો ઠાઠ રચ્યો છે ને એટલા માટે હું આવ્યો છું. સ્વામી આ અપમાન મોટાનું થાય ઠીક નહીં, આ બરોબર નથી. ઓલા દેશના માણસોને બોલાવીને એમના થકી અપમાન કરાવું, ધડી ના ખમાય, શોકના ના ખમાય. અને જો ગોપાળાનંદ સ્વામી ઉદાસ થશે અપમાનથી તો રાખના હાંડલા ફૂટી જશે. માટે ઠીક નથી, બરોબર નથી. નિત્યાનંદ સ્વામીને લાગ્યું આ બરાબર છે, આ વાત સાચી છે. એટલે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી આમાં મને કોઈ આગ્રહ નથી. અને પવિત્રાનંદ સ્વામી સામે જોયું કે સ્વામી તમને શું લાગે? પવિત્રાનંદ સ્વામી કીધું આ ગુણાતીતાનંદ સ્વામી બોલે છે ઠીક છે. એ દેશના આવીને અપમાન કરે આપણું હીણું દેખાય, આપણું ખરાબ દેખાય. અને સ્વામીએ કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની ભૂલ તો આપણે એમને કહીએ, આપણે એમને વાત કરીએ, બહારથી શું કરો આ કાર્યક્રમ કરો છો? ત્યારે એ વાત એમના મગજમાં બેસી. પવિત્રાનંદ સ્વામી કે આ વાત બરોબર છે. પણ નિત્યાનંદ સ્વામી કીધું ચલો ભગવદાનંદ બહુ ફફડ્યો છે, તમે એમને મળજો. અને નિત્યાનંદ સ્વામી કીધું હું સભામાં નહીં આવું, અને સભામાં આવીશ તો માળા લઈને બેસી જઈશ. બધાને ખબર છે જયારે મારા હાથમાં માળા હોય ત્યારે કોઈ બોલતા, નિત્યાનંદ સ્વામી બોલશે નહીં. એટલે રાજી થયા સ્વામી કે નિત્યાનંદ સ્વામીને આગ્રહ નથી, પવિત્રાનંદ સ્વામીને આગ્રહ નથી, એ પણ રાજી થયા. અને ભગવદાનંદ સ્વામી ત્યાં ત્રિકોણિયું બુરજ હતું એમાં પોતે હતા. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયા અને સ્વામીને આવતા જોયા, ધાબળી પાથરી અને સ્વામીએ પગથી એ ધાબળી છે ને ફેંકી દીધી. ગુણાતીતાનંદ સ્વામી પેલા બોલ્યા જોગી કેમ રૂઠ્યા? ભગવદાનંદ બોલ્યા કે જોગી કેમ રૂઠ્યા? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ શું તમે લઈને બેઠા છો? ગોપાળાનંદ સ્વામીનું અપમાન કરવાનું? ત્યારે એમણે કીધું કે સ્વામી એ તો કરવું જ પડશે, એ કરવું જ પડશે, કારણ કે ગોપાળાનંદ સ્વામીએ બધાને ખોટા કરી દીધા અને સ્વામિનારાયણને ભૂત ઠેરવે જેવું થયું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ભાવમાં આવી ગયા. તમે સમજતા નહીં કે ગોપાળાનંદ સ્વામી એકલા છે, યાદ રાખજો. અહીંયા તું મોટેરો છું, અક્ષરધામમાં હું મોટેરો છું, તને તડકે ઉભો રાખીશ. પેલા ભણેલા હતા ભગવદાનંદ, એ ભગવદાનંદે વાત કરી કે અક્ષરધામમાં તડકો છે, તારા માટે અન્યથા કરતું શક્તિ મહારાજ વાપરીને નવો ઉભો કરશે, જા. પછી જોયું કે સ્વામી ખરેખર આ તો આવી ગયા ભાવમાં, અને જોગી છે જ, આ તો સામાન્ય છે જ નહીં. હાથ જોડ્યા, સ્વામી આપ રાજી કેવી રીતે થાવ? રાજી તમે કાલે સભામાં નહીં આવતા, કારણ કે તમારી પ્રકૃતિ એવી છે ને તમે આવશો ને બોલ્યા વગર રહેવાશે જ નહીં, માટે તમે આવતા જ નહીં સભામાં. સારું હું નહીં આવું. આ બધું પત્યું ને પછી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. ગોપાળાનંદ સ્વામી સ્વામીને જોઈને બહુ રાજી થયા અને આખી વાત કરી, કેવો પ્રસંગ બન્યો. ગોપાળાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થયા મનની અંદર. જો ગુણાતીતાનંદ સ્વામી સિવાય તે વખતે આખા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ એવા સંત નતા કે જે આ ઉપાધિને સમાવી શકે. અને ઉપાધિ સમાવી અને બીજે દિવસ સભાની અંદર આખો પ્રસંગ બન્યો. ગુણાતીતાનંદ સ્વામી આખો પ્રસંગ ડાયવર્ટ કરી દીધો અને આગળ ઘણી બધી લાંબી પ્રસંગ છે, એ મોટી વાત છે, એની વિગત આપણે હમણાં કરતા નથી. પણ કહેવાનું શું કે આ ઉપાધિની અંદર ગોપાળાનંદ સ્વામી શાંત હતા. અવડું મોટું અપમાન થયું. યાદ રાખજો, શ્રીજી મહારાજે જે વ્યક્તિને બંને દેશના મોઢેરા કર્યા હોય, હવે એ વ્યક્તિનું મહારાજના ગયા પછી આ પ્રકારનું એક તંત્ર રચાય. અને એ તંત્રની અંદર પણ જયારે ખબર પડે કે જયારે બહુ મોટા સંતો, બહુ મોટી કક્ષાના સંતો, હવે એ સંતોને પણ વાતો કરી કરીને ભોળવી અને એની સાથે સહકાર આપવા માટે તૈયાર કર્યા હોય, તો તે વખતે ગોપાળાનંદ સ્વામીના અંતરની અંદર કેટલો બધો ક્લેશ ઉત્પન્ન થવો જોઈએ. પણ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં ક્લેશ ઉત્પન્ન થયો નહીં. એવા પાત્ર હતા. એવા જો પાત્ર હતા તો શ્રીજી મહારાજે રહસ્યની વાત ગોપાળાનંદ સ્વામીને કાર્યાણીમાં કરી. શ્રીજી મહારાજ કાર્યાણી ગામમાં બિરાજમાન હતા, અક્ષરોડીમાં. અને તે વખતે ત્યાં આગળ નિષ્કુળાનંદ સ્વામી બહાર છે, ચોકડીનું કામ કરતા હતા કુવા ઉપર. ગોપાળાનંદ સ્વામી આવ્યા, રાજી થયા અને કહ્યું, મહારાજે કીધું કે મારી ઓડીમાં તમે મોકલો. અને નિષ્કુળાનંદ સ્વામી દર્શન કરવા માટે આવ્યા. મહારાજે કીધું તમે બહાર જાઓ.
અને બહાર મોકલ્યા. અને મનમાં શંકા પડી કે આ બે જણા ભેગા થયા જ રહસ્યની વાત કરશે, મારે સાંભળવી છે. એટલે પછી નિષ્કુળાનંદ સ્વામી બારણાની બહાર બેસી એ લોકોની જે વાતો હતી એ સાંભળી. તો તે વખતે શ્રીજી મહારાજે પોતાના અવતરણના હેતુ કીધા. પહેલો હેતુ મહારાજે કીધો કે શા માટે હું પૃથ્વી પર આવ્યો છું, કે મારી સર્વોપરી ઉપાસના છે એનું સ્થાપન કરવા માટે હું આવેલો છું. આ પહેલો હેતુ મહારાજે કીધો. બીજો હેતુ, પૂર્વે જે અવતાર થઈ ગયા એ અવતારના જે ભક્તો હોય એ ભક્તોને આ સ્વરૂપનું જ્ઞાન આપી અક્ષરધામની પ્રાપ્તિ કરાવી, એ બીજો હેતુ મહારાજે કીધો. ત્રીજા હેતુની વાત કરી, એકાંતિક ધર્મનું પ્રવર્તન અને સ્થાપન. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ભાગવત ધર્મ કહેવાય, એકાંતિક ધર્મ કહેવાય. તો એનું સ્થાપન ને પ્રવર્તન કરવું, આ ત્રીજો સંકલ્પ એ શ્રીજી મહારાજે ત્યાં આગળ કર્યો. ચોથો સંકલ્પ હેતુ શાના માટે આવ્યા, કે ભક્તિ માતા અને ધર્મદેવ એને મારી મૂર્તિનું સુખ આપવું અને એ સુખ આપીને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. પાંચમો હેતુ એમણે એ કહ્યો કે ઘણા બધા યોગીઓ ભગવાનને પ્રાપ્ત કરવા માટે યુગોથી તપ કરે છે, એ બધાનું કલ્યાણ કરવું અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. અને આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મ છે એ સતત ચાલતો રહે એના માટે એકાંતિક સંતોની પરંપરા એ કાયમ માટે પૃથ્વી એની વ્યવસ્થા કરવી. આ 6 હેતુ શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પાત્ર જાણી આ બધી વાતો એમને કરી. નિષ્કુળાનંદ સ્વામી બહાર હતા, એને આ વાત સાંભળી અને કીધું કડી મળી ગઈ. જે રામાનંદ સ્વામી વાત કરી હતી કે શા માટે આ નીલકંઠ વર્ણી આવેલા છે, આ સહજાનંદ સ્વામી કોણ છે, એ બધી વાતો રામાનંદ સ્વામી કરી હતી, એ બધી કડીઓ આજે મળી ગઈ. તો એ વાત પાત્ર જાણી એ શ્રીજી મહારાજે એમને કરી. જો ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય એ પણ જબરજસ્ત મોટી સામર્થ્ય હતી, એ સામાન્ય સામર્થ્ય નથી. એક વખત સ્વામિનારાયણ ભગવાને સંતોને પ્રશ્ન પૂછ્યો, તમારી વિશેષતા શું? મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. તો એમાં ગોપાળાનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી વાત કરી, મહારાજ આ બ્રહ્માંડમાં તમારું કર્યું થાય છે, પણ આપની કૃપાથી આ બ્રહ્માંડની અંદર હું જો ધારું તો મારું કર્યું પણ થાય. અનંત કોટી બ્રહ્માંડમાં આપનું ધાર્યું થાય છે અને આપની કૃપાથી આશીર્વાદથી આ બ્રહ્માંડમાં મારું ધાર્યું પણ થાય. અને ગોપાળાનંદ સ્વામી ખરેખર સમર્થ હતા. મહારાજની આશીર્વાદ કૃપાથી જુનાગઢનું જયારે મંદિર તૈયાર થતું હતું તે વખતનો પ્રસંગ છે. અને એમાં કોઠલા સુધી, પ્લીન સુધી કામ આવી ગયું હતું. નાગરવાસ બાજુમાં હતો, એ લોકોનો બહુ વિરોધ હતો અને નાગરોને કેટલાકને સત્સંગ હતો, ઓછાને વધારેને દ્વેષ હતો. એ લોકોએ રંગીલદાસ કરીને એક સુબો હતો અને બહુ ખારીલો હતો, એ વડોદરા ગયો હતો અને એમને નાગરોએ પત્ર લખ્યો કે તમે તો વડોદરામાં જઈને બેઠા છો અને અહીંયા આગળ તો આ સ્વામિનારાયણના મુંડિયાઓ એટલી ઝડપથી મંદિર કરે છે અને જોતજોતામાં મંદિર પૂરું થઈ જશે અને પછી આપણે શું કરશું. એ જેવો કાગળ મળ્યો, રંગીલદાસના મનમાં વિચાર થયો કે આપણે આ મંદિરને જમીનદોસ્ત કરી નાખીએ. એણે લખ્યો પત્ર, કાંકરી આ તોડી અને કાળવા નદીની અંદર હું પધરાવી દઈશ. નાગરો બધા રાજી થયા. રૂપશંકર કિકાણી એ પણ નાગર, એમણે આ વાત સાંભળી અને અંતરમાં દુઃખ થયું. તાત્કાલિક મંદિરમાં આવ્યા. બ્રહ્માનંદ સ્વામીને સંતોને વાત કરી, લોકોના મનમાં પણ દુઃખ થયું. ગોપાળાનંદ સ્વામીને વાત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધા તુચ્છ જીવ રંગીલદાસ કહેવાય. શ્રીજી મહારાજની શક્તિ પ્રમાણે કરતા હરતા શ્રીજી મહારાજની મરજી વગર એક સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું વળતું નથી. માટે અમથી કોઈ ચિંતા કે ફિકર કરતા નહીં. પણ મનમાં વિચારો ઘોડાવા લાગ્યા અને ગોપાળાનંદ સ્વામી તો એકદમ સ્વસ્થ ચિત્તે ત્યાં બેઠા હતા. એક દિવસ પૂરો થયો તે બીજે દિવસે સમાચાર મળ્યા, રંગીલદાસ તો ત્યાં આગળ ઘોડી ઉપર નીકળ્યો છે અહીંયા આવવા માટે ને ખરેખર પહેલું જ આ કામ કરવાના છે. અને ગોપાળાનંદ સ્વામી તે વખતે પૂજામાં બેઠા હતા અને ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી અને મૂર્તિ ઉપર તુલસીના માંજર ચડાવતા હતા ઠાકોરજીની મૂર્તિ ઉપર. અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી આવ્યા, સંતો પણ આવ્યા કે તમે સ્વામી આમ શાંતિથી પૂજા કરો છો પણ પેલો નીકળ્યો છે. તો ગોપાળાનંદ સ્વામી કે આ તુલસીના માંજર ભગવાનની મૂર્તિ પર ચડાવ્યા ને કે આટલી સહેલાઈથી અહીંયા મંદિર ઉપર કળશ ચડી જશે, બસ આટલી સહેલાઈથી ચડી જશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમે તો આમ બોલો છો પણ આવું છે તો કંઈક કરો. એટલે ગોપાળાનંદ સ્વામીએ પોતાની બગલમાંથી એક વાળ તોડ્યો અને વાળ તોડીને નાખ્યો, આ તારો રંગીલદાસ. અને જેવો ગોપાળાનંદ સ્વામી આ નાખ્યો ત્યાં મારતી ઘોડી ઉપર એ પેલો આવતો હતો અને હાથમાં બરછી હતી અને બરછી પેટની અંદર ઘૂસી ગઈ અને એ વ્યક્તિ ત્યાં આગળ મરી ગયા. અને અહીંયા સન્માન કરવા માટે કેટલુંક લશ્કર ગયું હતું, રાજાએ માણસોને મોકલ્યા હતા પણ મૈયતને શહેરમાં લવાય નહીં એટલે બહાર જ
એને અગ્નિ સંસ્કાર કરી નાખો. અને ગોપાળાનંદ સ્વામીના સમાચાર આપ્યા કે સ્વામી પેલો તો મૂવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે એ તે દિવસથી જ હું મરેલો જોતો હતો. એ જ્યાંથી નીકળ્યો વડોદરાથી ત્યારથી જ એને હું મરેલો જોતો હતો. એટલે આવી સામર્થ્ય, એ સામાન્ય સામર્થ્યની અતિ અલૌકિક સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીમાં હતી. પણ ગોપાળાનંદ સ્વામીના બે બહુ મોટા કામ. એક કામ એ હતું કે જેમ જેમ ભગવાન સ્વામિનારાયણ એમને મહિમા સમજાવ્યો. બીજું મોટું કામ ગુણાતીતાનંદ સ્વામીનો જેમ જેમ મહિમા સમજાવ્યો. આ બે બહુ મોટા કામ થયા. આત્યંતિક કલ્યાણ માટે આ બે વસ્તુની જરૂર છે, અક્ષર અને પુરુષોત્તમ. મહારાજે વાત કરી કે ભ્રમરૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી, એના માટે ભ્રમરૂપ સંતની જરૂર પડે ને. ભ્રમરૂપ થઈને ભગવાનની ઉપાસના કરો તેના માટે જરૂર પડે. અને ઉપાસના જેની કરવાની છે એનો પણ મહિમા જેમ જેમ સમજાવવો જોઈએ. તો એમને ભગવાન સ્વામિનારાયણનો મહિમા એ જેમ જેમ સમજાયો. ચૈતન્યાનંદ સ્વામી હતા. ગરડાની અંદર એક પ્રસંગ એવો બની ગયો કે ગરડાની અંદર જળજંડીનો ઉત્સવ હતો અને પાલખી લઈને જાય ભગવાનની મૂર્તિ લઈને, નદીમાં જવાનું હોય. તે બધા ઉપડ્યા. ચૈતન્યાનંદ સ્વામી મોટા, રામાનંદ સ્વામીના વખતના સાધુ. એના મનમાં એમ થયું કે આ બધા નીકળી ગયા. એમને સેજ અપમાન જેવું લાગ્યું, મને કોઈ આમંત્રણ આપ્યું નહીં. પણ બાળમુકુંદાનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. હવે એને જોયું કે આ સ્વામીને થોડુંક દુઃખ લાગ્યું છે. બહુ વિવેકી હતા, એ સામાન્ય નતા. એ ગોપાળાનંદ સ્વામી થકી એમને સમજણ કેવી થયેલી. મેં તમને રંગીલદાસનો પ્રસંગ કીધો તો તે વખતે બાળમુકુંદાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને કોઈકે વાત કરી કે બધા ફફડી ગયા સ્વામી, તમને કાંઈ થતું નથી. ત્યારે બાળમુકુંદાનંદ સ્વામી બોલ્યા બીજા બધા તો બેલા એટલે પથરા, એ પોતાના હૈયા ઉપર ખડકે છે અને હું તો હૈયાની અંદર શ્રીજી મહારાજની મૂર્તિ રાખીને બેઠો છું અને બધા બેલા તો બહાર રાખું છું. એવી સમજણ તો એમને હતી. એટલે એમણે ચૈતન્યાનંદ સ્વામીને જોયા. એને થયું કે આ ગડબડ થઈ છે, એટલે રોકાઈ ગયા અને કહ્યું કે સ્વામી કે આપ કેમ ગયા નથી, કે આ બધા લોકો જતા રહ્યા છે, બધી વાત થઈ હશે. એ નાના હતા અને એમણે ચૈતન્યાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આપણે માન માટે સાધુ થયા છીએ? અલા છોકરા, તને આ જ્ઞાન કોણે આપ્યું? કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી છે, કે મારી પાસે મોકલ છે. હવે આ તો સદગુરુ હતા. ગોપાળાનંદ સ્વામી ઉંમરમાં નાના હતા એટલે પોતાને ત્યાં આગળ બેઠા, ગાદી ઉપર બેઠા અને ગોપાળાનંદ સ્વામી નીચે બેઠા. અને ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની બધી વાતો કરી, બહુ ગમી. કોણ સ્વામિનારાયણ છે તમે જેની પાસે રહો છો? આ ચૈતન્યાનંદ સ્વામી એવા હતા કે સ્વામિનારાયણ ભગવાન પાસે બધા હરિભોગતો પદાર્થ આપે તો જેમ ઓક્ટ્રોય નાખવું હોય ને, કસ્ટમ ઇમિગ્રેશન આવે ને, તે કસ્ટમમાં આપણે માલ ચેક થાય, રોકાય. એમ ચૈતન્યાનંદ સ્વામી છે ને એ માલ બધો રોકતા. એમને જે ગમે એ રાખે, પછી બધો વધેલો સ્વામિનારાયણ ભગવાનને આપે. એવા હતા. વિચાર કરો. હવે એમની પાસે વાત કરવાની હતી. એ સમજાવો સ્વામિનારાયણ કોણ છે. બહુ રાજી થયા. કાલે ફરી વખત આવજો. બંને આસન સરખા રાખ્યા ઊંચાઈમાં. બહુ રાજી થયા. પછી ત્રીજે દિવસે બોલાવ્યા. ત્રીજે દિવસે પોતે નીચે બેસી ગયા, ગોપાળાનંદ સ્વામી ઉપર બેસાડ્યા. અને ગોપાળાનંદ સ્વામી સર્વોપરીપણાના મહિમાની બહુ વાતો કરી. જીવમાં નિષ્ઠા બેઠી. આ તો સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, રામકૃષ્ણાદિક અવતારના કારણ છે, એમાંથી જ બધા અવતારો ઉત્પન્ન થયા છે અને એમાં જ લીન થવાના છે. આ બધી વાતો સાંભળી બહુ રાજી થઈ ગયા. અને પછી ભગવાન પાસે ચૈતન્યાનંદ સ્વામી પ્રાર્થના કરતા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો હું આજે થયો છું. માટે હે મહારાજ, તમારા સાધુ ઓળખાયા નથી, તમારા સાધુ મને ઓળખાવજો. આ વાત એમણે કરી. એટલે એમના જીવની અંદર શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, આ વાતની દ્રઢતા કરાવી. ગોપાળાનંદ સ્વામી જયારે અંત સમય આવ્યો તો તે વખતે ગોપાળાનંદ સ્વામી પાસે બધા હરિભક્તોએ વિનંતી કરી કે સ્વામી એક વખત વડોદરા સામુ દ્રષ્ટિ કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે અત્યારે વડોદરા સામુ દ્રષ્ટિ ના હોય, અત્યારે તો શ્રીજી મહારાજ અક્ષરધામમાં બિરાજમાન ત્યાં આગળ, અથવા તો જુનાગઢની અંદર મૂર્તિમાન અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં દ્રષ્ટિ હોય, બીજે કોઈ દ્રષ્ટિ હોય નહીં. અને સંવત 1908ની સાલમાં ગોપાળાનંદ સ્વામી એ પોતે 13 દિવસના ઉપવાસ થયા. ઉમરેઠમાં આખો જે પ્રસંગનું મેં વર્ણન કર્યું, પછી પોતે ઉદાસ થઈ ગયા, ગળામાં રથવાની ફોડકી થઈ, 13 દિવસના ઉપવાસ થયા અને એમણે ત્યાં આગળ દેહ એ વડતાલની અંદર એ મૂક્યો અને પોતે તિરોધાન થયા. સ્વતંત્ર થકા અક્ષરધામમાં પોતે પધાર્યા.